બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે એ દાસી જીવન વિશે. દાસી જીવનનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ઘોઘાવદર ગામમાં થયો હતો, જે સંવંત 1806માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિમાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમના પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ શાંબાઈ હતું. દાસી જીવનના પિતાનો વ્યવસાય તે સમયના ગોંડલ સ્ટેટના મરેલા પશુઓના ચામડા ઉતારી તેને કેળવવાનો ઇજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટના ચમારોમાં દાસી જીવનના પિતાનું બહુ મોટું નામ ગણાતું હતું. વ્યવસાય પ્રમાણે તેઓ ચમાર જ્ઞાતિમાં જન્મ્યા એ પુરવાર થાય છે. કૃષ્ણ ભક્ત દાસી જીવન પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવન તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવન એ રવિબાણ સંપ્રદાયના ઓજસ્વી સંત કવિઓની વેલનું અમર ફળ છે. રવિ સાહેબ અને દાસી જીવનના પદોએ આટલા વર્ષે પણ જનમાનસના હૈયામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો એક જ પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસી ભાવે અનેક પદો અને અનેક ભજનો રચ્યા છે, જે આજે લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વર્ણાગી ગણાતા. પોતાની જાતને 14 ભુવનના સ્વામીના પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવનને સૌરાષ્ટ્રમાં મીરાબાઈ પણ કહેવામાં આવે છે. ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવનના કુટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવનનો ઉછેર થયો હતો. દાસી જીવન પોતાના પિતાના વ્યવસાય કરતા કરતા મન તો ભક્તિમાં રંગમાં ડૂબેલું જ રાખતા. આમ સમય જતાં તે યુવાવસ્થામાં પહોંચ્યા. દાસી જીવન યુવાન થયા. તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડ્યા. લગ્ન માટે આમ તો દાસી જીવનની ઈચ્છા ન હતી, છતાં પણ પોતાના માતા પિતાની આજ્ઞાને શિરે ધરી સમય થતાં જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયના વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનું નામ દેસડ રાખવામાં આવ્યું. સંસારની જવાબદારી વધવા છતાં પણ તેઓ ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાના ઘરમાં પણ સાધુઓની અવરજવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલા આતિથ્ય સત્કારની ભાવનાથી રંગાયેલ દાસી જીવનને આ કાર્યમાં આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિબાણ સંપ્રદાયના સિદ્ધ સંત ત્રિકમ સાહેબના શિષ્ય એવા આમરણ મોરબીના નિવાસી સંશ્રી ભીમ સાહેબના સંપર્કમાં તેઓ આવ્યા અને પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સત્સંગમાં આનંદ મેળવતા હતા. આમ પણ દાસી જીવનને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરુ વિના સાચું જ્ઞાન મળતું નથી અને જો ઈશ્વરના દર્શન કરવા હોય તો ગુરુ જ્ઞાન થવું જરૂરી હતું. દાસી જીવનને જ્યારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરુમાની કંઠી બંધાવતા. આમ પ્રભુ ઉપાસનાના પંથે પડેલા દાસી જીવને 17 વખત ગુરુ બદલાવ્યા, પણ ક્યાંય મેળ જામ્યો નહીં. પોતાનું હૈયું ઠરે એવા ગુરુની શોધમાં હતા. તેવામાં તેમને ભીમ સાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરુની કલ્પના કરી હતી તે સાકાર થઈ. હૃદયના કમાડ ઉઘડી ગયા અને દાસી જીવનની વાણી વહેતી થઈ. દાસી જીવનને પોતાના જીવનકાળ દરમિયાન 2 શિષ્યો થયા, જેમાં એક હતા અર્જણ ભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમ સાહેબ પછી તેમની બુંદ શિષ્ય પરંપરા આગળ ચાલી
અને તે પ્રેમવંશ કહેવાયા. દાસી જીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા હતા. તેમાંનો એક જોઈએ તો પરબધામની દેવીદાસ બાપુની જે જગ્યા આવેલી છે ત્યાં એકવાર ઘોઘાવદરથી દાસી જીવન અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યાં ગયા. તે વખતે દાસી જીવન સંત કહેવાતા હતા. હવે બન્યું એવું કે ત્યાં તે વખતના મહંત સાદુડ ભગત હતા. ત્યાં દાસી જીવન બધા સાથે રોકાયા હતા. તે દરમિયાન જગ્યામાં પાણીનો કૂવો હતો. દાસી જીવન કૂવા પાસે ગયા અને કહ્યું, સાદુડ ભગત, કૂવામાં પાણી નથી? જેથી જવાબ આપતા સાદુડ ભગતે કહ્યું કે ફરતી સીમમાં ગાયોના ધણ ઘા નાખે છે, કસ જોડાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવને કૂવામાં ઉતરી કસ જોઈ દેવા તૈયારી બતાવી અને થોડી જ વારમાં ખાટલીમાં બેસાડી જીવણદાસજીને કૂવામાં ઉતાર્યા. અને પછી દાસી જીવનના સંતપણાના પારખા લેવા સાદુડ ભગતે એક ખાટલી કૂવામાંથી બહાર કઢાવી લીધી. પથ્થરોના તળ તપાસી દાસી જીવણે કહ્યું કે મને હવે ઉપર સિંચી લ્યો. જેથી સાદુડ ભગતે કહ્યું કે એ નહીં બને. આ કૂવામાં પાણી આવ્યા વગર તમને બહાર નહીં કાઢવામાં આવે. તમે તો સંત છો ને, તો ત્યાં જ પાણી આવે કરો તો જ હું માનું. દાસી જીવણે કહ્યું કે અરે ભાઈ, મારામાં એવું સત નથી, મારી આબરૂ ન લ્યો. છતાં સાદુડ ભગત ન માન્યા. અંતે દાસી જીવણે પોતાનો એક તારો દરોડા મારફત મગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીઝવવા અને પાણી લાવવા એક સાથે 4 ભજન કૂવામાં ગાયા. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પૂરે છે કે તેમના દાસીપણા અને સંગીતના જોરે સુકાયેલા કૂવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે સાદુડ ભગત દાસી જીવનના પગે પડી ગયા અને તેમનું દિલ દુભાયું. તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યું કે જ્યાં લગી આ કૂવો છે તેમાં કોઈ દિવસ આભડસેટ નહીં લાગે અને 18 વરણ તેમાં પાણી પીશે. આમ દાસી જીવણે પરચો પૂર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટના કર ન ભરવા માટે થઈને જેલમાં પૂર્યા હતા. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવનને છોડાવ્યા હતા. ભગવાને દાસી જીવનને છોડાવવા માટે આપેલી કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે. દાસી જીવનને સંતપણામાં એક જ પુત્ર દેસળ હતા, જે સમય જતાં દેસળ ભગત તરીકે ઓળખાયા. દેસળ ભગતને સંતાનમાં એક પુત્રી હતા અને તેને લુણીધાર અમરેલી જિલ્લાનું ગામ મેં પરણાવેલા જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને 2 પુત્રો પૂરણદાસ અને અમીરદાસ થયા. પૂરણદાસના 3 પુત્રો હીરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓનો વંશજો અત્યારે દાસી જીવનની જગ્યામાં પૂજા વગેરેનું કામ સંભાળે છે. આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા 75 વર્ષનું આયુષ્ય ભોગી સંવંત 1881ના વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધિ લીધી. તેમના સમાધિ સ્થાન ઉપર મંદિર બંધાયું છે. તેમાં દાસી જીવન, તેમના પત્ની અને પુત્રની મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં જૂના વખતની દેરી પણ જાળવી રાખવામાં આવી છે. તેમના પગલાં પૂજાય છે. દાસી જીવનના એક ભગત અમરા બાપાના પગલાં પણ દેરીની બાજુમાં આવેલા છે. તેમના વંશજ ગોંડલના કોન્ટ્રાક્ટર રાણાભાઈ 1974માં સમાધિ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી વર્તમાન મંદિર બંધાયું છે. સમાધિ મંદિરના દ્વાર પર દાસી જીવનની વિશાળ કદની તસવીર ઊભી કરવામાં આવી છે. દાસી જીવનની રચના વિશે પણ 2 અભિપ્રાય જોવા મળે છે. એક અભિપ્રાય પ્રમાણે તેમની 108 રચનાઓ છે, તો બીજા અભિપ્રાય પ્રમાણે કહેવા મુજબ 170 રચનાઓ છે. પરંતુ તેમના ભજનોમાં દાસ ભાવ જોવા મળે છે. નીચેના કેટલાક પ્રચલિત ભજનોની યાદી આપેલ છે. વધુ ભજનો અને યાદી વિકિસ્ત્રોત પર છે. અંજવાળું હવે અંજવાળું, વારી વારી જામરે બંગલાનો બાંધનાર, દેખંદા કોઈ આ દલમાય, દયા કરીને મુને પ્રેમ પાયો, જીવન જીવને જ્યાં રાખીએ રે, વાગે અનહદ તુરારે, મનાવીને માને મોરે લાવો, જુગના જીવનને કોઈ મનાવો, મારા મનડાના હૈયારે, મારા માવાની મોરલીએ,
રામ ભજનની મારી રીતુ, મારી પૂર્વ જન્મની પ્રીતુ. રામ સાગર મન રામને સમરી લે, અરે મૂર્ખ મન તું સૂતા. અમરા રે અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા, કેમ તો મુંજાણી મતી તારી, એવો વણજે આવ્યો વેપારી. સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી, મારા ગુરુજીની બલિહારી રે મેં સતનામ પર વારી. બેની મારા શામળાજીના સમાચાર, ન જાણું નિજપંથી રાજા રામ, કલેજા કટારી રે. આવું આ હતો દાસી જીવનના જીવન પરિચય વિશેનો પ્રસંગ. અને આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.